તો મિત્રો ખરેખર આ જો ગાંધી બાપુને બાપુ કેવી પૂજા કરી રહ્યા છે. ખરેખર જો ગાંધી બાપુનો ફોટો લઈ આવ્યા અને ત્યારબાદ મિત્રો ફોટો લઈને આવ્યા અને ફોટો લાવીને સ્વામીનો જે એની મૂર્તિ છે, જે એનો ફોટો છે સ્વામીનો, તે ફોટા પાસે રાખીને સાંડલો કર્યો અને એનો હાર પહેરાયો અને પછી થોડાક સમય પછી ગાંધી બાપુનું એવું અપમાન કર્યું. પહેલાં તમને આ ફોટો જોતા એ બાપુએ કીધું કે તમને સારું લાગ્યું છે, અને હવે ગાંધી બાપુનું જે અપમાન કર્યું અને કાદળમાં ફેંક્યા, ઉપરથી નીચે પછાડ્યા, આમ તેમ ઘણું બધું એને અપમાન કર્યું. પણ મિત્રો એને અપમાન કરવાનું કારણ છે, કારણ કે અપમાન નથી કર્યું. આપણે બધા જે કરવી છે ને એનું એક તમને ઉદાહરણ આપ્યું છે. અત્યારે આપણે ગણેશ ચતુર્થી આવે છે, ગણેશ ઉત્સવ. તો ગણેશ ઉત્સવની અંદર મિત્રો 1 મહિના દિવસ સુધી ગણપત દાદાની બધા લોકો પૂજા આરાધના કરવી છે અને બધા ભેગા મળી રોજ ગણપત દાદાને થાળ ધરવી છે, એની આરતી કરવી છે સવાર સાંજ, એને બહુ માનવી છે. આખો મહિનો ગણપતિ બાપાનો કહેવાય છે. અને ત્યારબાદ મિત્રો જેમ ગાંધી બાપુનું જે બાપુએ વર્તન કર્યું ને સ્વામીજીએ, એની જેમ મિત્રો બધા લોકો કરો છો આપણે સૌ કોઈ. કારણ કે થોડાક સમય મિત્રો એને એવું સન્માન આપો ને કે ભગવાન સાક્ષાત આપણે એમાં જ માનવી છીએ બધા લોકો કે ભગવાન છે. અને ત્યારબાદ જેવો મહિનો પૂરો થાય ત્યારબાદ મિત્રો મન ફળે ને આ મન ફાવે ને આ ગણપતિ બાપાની પૂજા આરાધના કરેલી જે મૂર્તિઓ છે, એમાં ગણપતિ બાપા સાક્ષાત દેખાતા હતા, એવી મૂર્તિઓ મિત્રો જ્યાં જોઈને રસ્તા આપણને ફેંકી દેવામાં આવી છે. બાપુ મિત્રો ખરેખર આ એલર્ટ મેસેજ આપ્યો કહેવાય. અને ખરેખર બાપુએ ખુદ આવો એક મેસેજ આપ્યો, ખરેખર ગર્વ જેવી વાત છે કે ગર્વ લેવું જેવું છે. કારણ કે ગાંધી બાપુનું અપમાન નથી કર્યું, એની થકી આપણને એક આપણે સારી એક સોચ આપણને સમજાવી છે કે તમે આ બાપુના અપમાન નથી જોઈ શકતા, તો આ તો આપણે હિન્દુ ધર્મના દેવી દેવતાના ભગવાન દાદા જે કાંઈ તમે માનો તે છે, એનું અપમાન તમે કેમ આવું કરો છો? 1 મહિના સુધી એને એટલું બધું પૂજા આરાધના કરો છો, ત્યારબાદ ફેંકી દો છો મન પડે ને, અને મન પડે એમ ફેંકો છો. ઓલે ક્રેનો લાવીને આમ લાવીને મન પડે એમ સીધા છૂટા એ મૂર્તિના ઘાત સીધા પાણીમાં કરાવો છો. મિત્રો આવું અપમાન ન કરો છો કોઈ લોકો. અને મિત્રો હવે આપણે અત્યારે જેમ બને એમ મિત્રો આ મૂર્તિ જે લેવી છે મિત્રો, જેમ બને એમ ગારાની મૂર્તિ લેવી જોઈએ. કારણ કે ભલે મોટી મૂર્તિ લઈને દાદાનું આપણે સ્મરણ કરવું એવું નથી, પણ નાની પણ મૂર્તિ તો એમાં એ જ ગણપતિ બાપા હોય છે, અને મોટા હોય તો એ જ છે. એટલે ગારાની જે માટીની મૂર્તિ હોય એ જ લેવી. અને સોસાયટી અંદર કે અન્ય કોઈ પણ જગ્યાએ ગારાની મૂર્તિનું તમે સ્થાપન કરો અને પછી એ જળવાને સ્થાપન કરો એટલે કે પધરાવો, તો એ મૂર્તિ બસ એનો ખંડિત નથી થતું ને આ મૂર્તિ મિત્રો પડી રહેશે, અને આ ગણપતિ બાપાનું એવું અપમાન થાય છે. તો ચાલો આજનો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, અને ગણપતિ બાપાને જેટલા માનતા હોય બધા લોકો જય ગજાનંદ દેવા લખી દેજો કમેન્ટ બોક્સની અંદર. અને આ બાપુનો વિડીયો પણ થોડીક ક્લિક તમે સાંભળી લેજો, બાપુ શું ખરેખર કહી રહ્યા છે એ. આ વિડીયો જોઈ તમારી લાગણી શરૂઆતમાં ખુશ થઈ હશે, પરંતુ છેલ્લે નક્કી દુભાઈ હશે. કારણ કે રાષ્ટ્રપિતા ગાંધીજીને મંદિરમાં પધરાવી અને હાર પહેરાવી, આરતી ઉતારી, પગે લાગી એનું સન્માન કરવું, અને પછી તરત જ કચરાના ઢગલામાં ફેંકી, ગંદા પાણીમાં ફેંકી, 40 ફૂટ ઉપરથી ફેંકી એનું અપમાન કરવું, તમને થોડુંક વધારે ખોટું લાગ્યું છે નહીં? પરંતુ આ નાટક કરવાની મારે જરૂર એટલા માટે પડી કારણ કે આવી જ દુર્દશા આગામી ગણેશ ઉત્સવમાં થશે, અને એ પણ દરેક શેરીમાં, દરેક ગામમાં, દરેક શહેરમાં, અને અનફોર્ચ્યુનેટલી આખા ભારત દેશમાં. મૂર્ખાઓને, ગાંડાઓને, હરામખોર લોકોને અને કદાચ અબૂધ એવા લોકોને મારી એટલી જ વિનંતી છે કે ગણપતિ બાપ્પા એ સનાતન હિન્દુ ધર્મના 5 મુખ્ય દેવોમાં સ્થાન ધરાવે છે: વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર. અને એમને આપણે વિસર્જન કરવા માટે જો ગંદા પાણીમાં કે ગંધાતા કચરામાં ફેંકી દઈએ તો એ આપણી ભક્તિ નથી, પરંતુ અંધભક્તિ છે. ગણપતિ બાપ્પાનું અપમાન છે, અને આપણે આપણા ભગવાનને ભગવાન સમજ્યા જ નથી. હજુ કદાચ વાત ના સમજાય